આગળ જોઈએ ગરીબીના કારણો. ખાસ તમને પરીક્ષામાં પૂછાય છે ગરીબીના કારણો. તમને કહી દીધું હશે કે ગરીબીના કયા કારણો તમારે સમજાવવાના છે. તો જોઈએ ગરીબીના કારણો. તો પહેલું કારણ છે ઐતિહાસિક કારણો. બરાબર, ઐતિહાસિક કારણો જોઈએ તો ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. 17મી સદીની વાત છે. ઇતિહાસમાં કહેવાયું છે કે ઇતિહાસકારો 17મી સદીમાં ઇતિહાસકારો જે પ્રમાણે જણાવે છે તે પ્રમાણે ઇતિહાસકારો જણાવે કે 17મી સદીમાં ભારત વધુ શહેરીકૃત એટલે શહેર વધુ પ્રમાણમાં શહેર અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું. જે આપણે જાણીએ છીએ કે ભારતમાં સુતરાઉ કાપડની નિકાસ સૌથી મોટી હતી. તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી ઉદ્યોગોની સ્થિતિ કથળતી ગઈ. બરાબર, 17મી સદીની અહીંયા વાત કરવામાં આવી છે કે 17મી સદીમાં આપણું રાષ્ટ્ર ભારત રાષ્ટ્ર બરાબર વ્યવસાયિક હતું કે જેમાં સુતરાઉ કાપડની મિલો મોટા પ્રમાણમાં હતી. એના સુતરાઉ કાપડની નિકાસ મોટા પ્રમાણમાં થતું. તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ ભારત કરતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવા પ્રજાના આગમન બાદ સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતની ખેતી ઉદ્યોગોની પરિસ્થિતિ બરાબર ખેતી ઉદ્યોગોની જે પરિસ્થિતિ હતી એમાં શું થયું? ફેરફાર થયો. બરાબર, એમાં મોટા પ્રમાણમાં ફેરફાર આવવા માંડ્યો. અંગ્રેજોના શાસન દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બનતી હતી. અંગ્રેજોના શાસન દરમિયાન વિવિધ કારણોને લીધે ભારતની ખેતીની જે સ્થિતિ હતી, પરિસ્થિતિ હતી એ નાજુક બનવા માંડી. એટલે કે નુકસાન જેવું થવા માંડ્યું. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી. ભારતની ખેતી કેના પર આધાર હોય? વરસાદ પર. ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. બરાબર, એટલે ભારતની ખેતી કોના પર આધાર હતી? વરસાદ પર. અને વરસાદ કેવો હતો? અનિશ્ચિત. વરસાદ અનિશ્ચિત હોવાને કારણે બ્રિટિશ સરકારે સિંચાઈ એટલે કે નહેર, કેનાલ બનાવવા માટે જે મૂડીરોકાણ કરવું જોઈએ એમાં રસ દાખવ્યો નહીં. મૂડીરોકાણ કર્યું નહીં એટલે સિંચાઈની સગવડો અહીંયા ઊભી થઈ નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો. બરાબર, બીજી તરફ શું થાય? વરસાદ ન પડવાને કારણે શું થાય? દુષ્કાળ થાય. એટલે બીજી તરફ વારંવાર દુષ્કાળ થતો. જમીનદારી પ્રથા બરાબર, જે અંગ્રેજોના સમયમાં જમીન પર જે કર ઉઘરાવવામાં આવતો બરાબર, એ જમીનદારી પ્રથા, વધતી જતી મહેસૂલી જમીન મહેસૂલ બરાબર, શાંત પ્રથા વગેરેના કારણે ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થયા. અને જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજ હેઠળ દબાતા ગયા. અહીંયા તમને હવે વાત કરી છે એ ખેડૂતોની વાત કરી છે. તો જુઓ તો બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો બરાબર, દુષ્કાળ પડવાને કારણે બરાબર જમીન પ્રથા, વધતી જતી મહેસૂલ અને શાંત પ્રથા બરાબર, શાંત પ્રથા વગેરેના કારણે ખેડૂતો આર્થિક રીતે શું થયા? પાયમાલ થયા. પાયમાલ થયા એટલે એમના પાસે કોઈ પૈસા હતા નહીં. એવો લોકો ગરીબ બનતા ગયા. અને સાથે સાથે જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતું ધિરાણ બરાબર, જમીનદારો, સાહુકારો, મોટા વેપારીઓ શું કરતા? ખેડૂતોને જે ધિરાણ આપતા અને વ્યાજનો દર કેવો રાખતા? વધારે. પરિણામે શું થયું? તે લોકો વ્યાજના બોજા હેઠળ દબાતા ગયા. વ્યાજ એ લોકો ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં હતા નહીં. કેમ કે દુષ્કાળ પડવાને કારણે, વરસાદ અનિશ્ચિત હોવાને કારણે ખેતીમાં કંઈ થતું નહીં. અને પરિણામે વ્યાજે રૂપિયા જે લીધા હોય એ ચૂકવવાના થતા હોવાને કારણે એ લોકો વ્યાજના બોજ હેઠળ દબાતા ગયા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂતોએ જમીન હવે શું કરવા માંડી? વેચવા માંડી. એટલે જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બનતા પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. ખેડૂતો અને ખેતી બંને શું થયા? બેહાલ. બેહાલ એટલે એની જે પરિસ્થિતિ હતી ખેડૂતની અને ખેતીની, બંનેઓની પરિસ્થિતિ બગડવાને કારણે ગરીબીમાં શું થયો? વધારો થયો. કારણ કે ખેડૂત કંઈ ઉત્પાદન કરી શકતો નહીં. પરિણામે એ લોકો શું બન્યા? ગરીબ બન્યા. અને ગરીબીનું પ્રમાણ વધવા માંડ્યું. ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય. હવે અંગ્રેજોએ પોતાના હિત માટે, પોતાને ફાયદો થાય તે પ્રમાણેની વેપાર નીતિ અપનાવી હતી. તો જો ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ અને કર નીતિ, કર એટલે કે ટેક્સ ભરવાની નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ, ઇન્ડસ્ટ્રીયલ નીતિ અમલમાં મૂકવામાં આવી જેથી અંગ્રેજોને
ભારતમાં વેપારથી ફાયદો થાય। ભારતમાં વેપાર કરે અંગ્રેજો તો તેમને પોતાને જ ફાયદો થાય, તેને પોતાને જ લાભ થાય એવી વેપાર નીતિ, કર નીતિ અહીંયા અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી। ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા। હવે ભારત જે પણ નિકાસ કરતું, બરાબર, એ નિકાસ ક્યાં થતું? યુરોપના બજારમાં। એટલે યુરોપના બજારમાં નિકાસ ન થાય, બરાબર, એવા પ્રતિબંધો અહીંયા ભારત પર મૂકવામાં આવ્યા। કોના દ્વારા? અંગ્રેજો દ્વારા। ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશિષ્ટ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી, તેમજ આ પેદાશને દેશને ખૂણા ખૂણા સુધી પહોંચાડવા માટે રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો। હવે થયું શું કે ભારતની વસ્તુ વિદેશમાં વેચવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ભારતની વસ્તુ વિદેશમાં વેચવાની બંધ થઈ અને ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ ઉત્પાદન થઈને આવતી એને ભારતના વેચાણ માટે, ભારતમાં વેચાણ થાય તેના માટે કરમાં રાહત આપવામાં આવી, છૂટછાટો આપવામાં આવી, બરાબર। કરમાં રાહત એટલે ટેક્સ ઓછો ભરવાનો, બરાબર, વિવિધ પ્રકારની છૂટછાટ આપવાને કારણે અને દરેક વસ્તુ જે ઇંગ્લેન્ડથી આવતી એ દેશના દરેક ખૂણે સુધી પહોંચવાની, દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં પહોંચાડવા માટે શેનો ઉપયોગ થતો? રેલવેનો ઉપયોગ થતો। પરિણામે એ વસ્તુ બજારમાં આવતી, જે ભારતમાં વસ્તુ બનતી એના કરતાં એ વસ્તુ, ઇંગ્લેન્ડની વસ્તુ કેવી હતી? સસ્તી। ઇંગ્લેન્ડની વસ્તુ સસ્તી હોય તો ભારતના ગરીબો પણ શું કરતા? એ વસ્તુ ખરીદતા, કારણ કે એ વસ્તુ કેવી હતી? સસ્તી। અને વસ્તુ સસ્તી ખરીદતા પરિણામ શું થતું કે ભારતના ઉદ્યોગોનું વેચાણ નહીં થતાં ભારતના ઉદ્યોગો શું થયા? પડી ભાંગ્યા। આ પ્રકારની નીતિથી અંગ્રેજો ભારતમાં ઉત્પાદન અને વેચાણની અધિશેષ પ્રાપ્ત થતો, જેનું તેઓ ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરીને ઔદ્યોગિકરણને વેગ આપ્યો। પરિણામ શું આવ્યું કે અંગ્રેજોએ શું કર્યું કે ભારતમાં વસ્તુ લાવવામાં આવતી ઇંગ્લેન્ડથી અને એ વસ્તુ ભારતમાં વેચાણ થતી ત્યાં એમાંથી જે આવક થતી એ આવકનું મૂડીરોકાણ ક્યાં કરવામાં આવતું? ઇંગ્લેન્ડના ઉદ્યોગોમાં। પરિણામ શું આવ્યું કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો, બરાબર। ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થવાને કારણે ઇંગ્લેન્ડમાં વધારે પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થવા માંડ્યું। ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો। ત્યાંથી જે વસ્તુ ઉત્પાદન થઈને આવતી એનું વેચાણ કરવા માટે અહીંયા ભારતીય બજારોનો અહીંયા એમને સહારો લીધો, બરાબર। એટલે વસ્તુ ત્યાં બનાવવાની, વેચાણ અહીંયા કરવાનું, અહીંયાથી વેચાણ થાય, જે આવક થાય એ આવક ક્યાં લઈ જવાની? ઇંગ્લેન્ડમાં, અને ઇંગ્લેન્ડના ઉદ્યોગોને આપવાની। એટલે ઇંગ્લેન્ડના ઉદ્યોગો વધારે પ્રમાણમાં ઉત્પાદન કરતા અને ફરીથી પાછા વેચાણ માટે ભારતમાં આવતા। આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ, ઉત્પાદન શક્તિ ઘટવા લાગી। પરિણામ શું હોય કે ભારતીય ઉદ્યોગો અને વેપારીઓને અહીંયા હરીફાઈની શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા માંડી। કેમ ઘટવા માંડી? કે ઇંગ્લેન્ડથી આવતી વસ્તુ કેવી હતી? એકદમ સસ્તી। પરિણામ શું હતું કે આપણી ભારતના જે પણ નાગરિકો હોય એ બધી કેવી વસ્તુ લેવા માંડ્યા? સસ્તી વસ્તુ। અને ભારતની જે તૈયાર વસ્તુ હોય એ કેવી બનતી ગઈ? મોંઘી। એટલે મોંઘી વસ્તુનું વેચાણ નહીં થવાને કારણે એ લોકોની ઉત્પાદન શક્તિ ઘટવા માંડી। ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા। ભારતના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો શું થયા? પાયમાલ એટલે કે બંધ થવા માંડ્યા, કારણ કે બધી વસ્તુ ક્યાંથી આવતી? ઇંગ્લેન્ડથી આવતી। પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી। પરિણામ શું આવ્યું કે ભારતમાં બેકારી પણ થવા માંડી અને ગરીબી પણ અહીંયા શું થઈ? વધવા માંડી। ઐતિહાસિક કારણોની આપણે વાત કરી ગયા। હવે જોઈએ અન્ય કારણોમાં ગ્રામીણ ગરીબીના કારણો, એટલે ગામડાઓમાં ઉત્પન્ન થતી ગરીબીના કારણો। તો પહેલું કીધું છે કુદરતી પરિબળ। ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે, બરાબર। આપણને ખબર છે કે ભારત કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે। આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે। અત્યારે પણ એટ અ પ્રેઝન્ટ પણ મોટા ભાગનો હિસ્સો, બરાબર, આપણા વસ્તીનો મોટા ભાગનો હિસ્સો ગામડાઓમાં ખેતી પર આધાર રાખે છે। ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો। હવે ભારતમાં ખેતી ક્ષેત્રનો ઉત્પાદનનો જે આધાર છે, ખેતી ક્ષેત્રમાં જે ઉત્પાદન થાય, બરાબર, જે ઉત્પાદન કરીએ છીએ એનો મુખ્યત્વે આધાર કુદરતી પરિબળ, જેવા કે વરસાદ, હવામાન વગેરે બાબત પર રહેલો છે। જે પ્રમાણેનો વરસાદ હોય, જે પ્રમાણેનું હવામાન હોય તે પરિબળોને આધારે અહીંયા ભારતની ખેતી થતી। વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે। હવે થતું શું કે વારંવાર દુષ્કાળ પડવાનું કારણ વરસાદ ઓછો, વરસાદની અનિશ્ચિતતા, પૂર આવવાને કારણે ખેતી ક્ષેત્ર ઉત્પાદન
ખેતી ક્ષેત્રે જે ઉત્પાદન થતું તે ઉત્પાદન અને આવક કેવી થઈ? ઓછી અને અનિશ્ચિત થઈ. આવક ઓછી અને અનિશ્ચિત થઈ. પરિણામે ગરીબીનું વધુ પ્રમાણ જોવા મળ્યું. પરિણામ શું આવ્યું કે અહીંયા ગરીબી વધારે જોવા મળી, કારણ કે ઉત્પાદન નહીં થતું તો ઉત્પાદન ન થાય તો વેચાણ ન થાય, ને વેચાણ ન થાય એટલે આવક ન થાય, ને આવક ન થાય એટલે વ્યક્તિ ગરીબ જોવા મળે. બીજું કારણ વસ્તી વિષયક પરિબળો. ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદર ઝડપથી ઘટાડો થયો. આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આયોજન પંચની વ્યવસ્થા કરી, એટલે આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ તો થયો, સાથે સાથે ઝડપથી આરોગ્યની જે સુવિધાઓ હતો એમાં પણ ફેરફાર થયો. આરોગ્યની સુવિધામાં ફેરફાર એટલે દવાઓની ઉપલબ્ધિ, ડૉક્ટરની ઉપલબ્ધિ, ડૉક્ટરો વધતા ગયા, દવાઓ સારી મળતી ગઈ. પરિણામ શું આવ્યું કે મૃત્યુ દરમાં શું થયો? ઘટાડો થવા મળ્યો. જે લોકો ઝડપથી મૃત્યુ પામતા, જે લોકો રોગનો શિકાર બનતા અને મૃત્યુ પામતા, એ અહીંયા શું થયું? બચવા માંડ્યા. સામે પક્ષે જન્મદરમાં પણ ખાસ ઘટાડો થયો નહીં. બરાબર, જન્મદરમાં પણ ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. પરિણામ શું આવ્યું? વસ્તી વૃદ્ધિમાં વધારો જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાની આવકમાં ખાસ વધારો થયો નહીં. હવે અહીંયા વસ્તી કેવી થઈ? ઝડપથી વધવા માંડી. પરિણામ શું આવ્યું? માથાની આવકમાં ખાસ વધારો થયો નહીં. નીચી માથાની આવક અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચે ગયા. અહીંયા વસ્તી વધવા માંડી, માથાની આવક ઓછી. પરિણામે શું આવ્યું કે કુટુંબનું કદ કેવું? મોટું. અને કુટુંબનું કદ જો મોટું હોય તો જીવનની જે ગુણવત્તા હોય, જીવન જરૂરી જે વસ્તુઓ હતી એ લોકો ઝડપથી મેળવી શકતા નહીં હતા. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો. વસ્તી જો વધતી હોય તો શ્રમનો પુરવઠો શું થાય? વધી જાય. રોજગારીની તકોમાં પણ ધીમો વધારો થવાને કારણે વસ્તી જો વધતી હોય તો રોજગારી પણ કેવી થાય? ઓછી થાય. કારણ કે રોજગારીઓ મેળવવા માટે અહીંયા શ્રમિકો વધારે પ્રમાણમાં હતા. પરિણામ શું આવ્યું કે રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દર ઘટ્યા. બરાબર, અહીંયા રોજગારીમાં જગ્યા હોય એના કરતાં રોજગારી મેળવનારની સંખ્યા વધારે હોવાને કારણે વેતનમાં એટલે કે પગારમાં શું જોવા મળ્યો? ઘટાડો. બેરોજગારી વધતી ગઈ. બેરોજગારીમાં પણ શું થયું? વધારો. પરિણામે ગરીબીમાં વધારો થયો. પરિણામ છેલ્લે શું આવ્યું કે ગરીબી પણ અહીંયા વધતી જાય. એટલે વસ્તી પણ અહીંયા ગરીબી માટે જવાબદાર છે તેમ આપણે અહીંયા કહી શકીએ.